હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે હું છે ખેતરને વાગી જશે અને મેં બ્લોગ આગળ સ્ટાર્ટ કર્યો કેમ કે કોઈ વાડીએ હોય નહીં અને શાંત વાતાવરણ હોય એટલે અવાજ પણ ક્લિયર આવે. ને અત્યારે મસ્ત સ્ટીકના રાખી દીધીશ ને હું અહીં ઊભીને વિડીયો ઉતારું. કાલ છે 1 તારીખ એટલે કાલ વિડીયો આવીએ. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હાલો તમને બધું બતાવું. સ્ટીક કઈ રીતની રાખી પણ તમને બતાવું. તો મિત્રો અત્યારે ફોન લઈ લીધો છે હાથમાં અને વ્લોગ કઈ રીતનો વિચાર્યો. આ જો આ સ્ટીક રાખી હતી અહીં આપણે ઊભા થયા અને વિચાર્યો હતો અહીંથી મસ્ત વ્યૂ આવતો હતો એટલે પછી મેં અહીંથી વિચાર્યું ઓલી કર ઉતારત તો આનું ઝાખું ઝાખું બધું આવી જાય એ આટું મેં સ્ટીક અહીં રાખી અને અહીંથી વિચાર્યું. તો હવે સ્ટીક હેકલી લઈએ ને હવે વ્લોગ ચાલુ કર્યો તો ઝાડવાને પાણી દઈ દઈએ કેમ કે કાયમી માટે કર્યું કે કાયમી ઝાડવાને પાણી દેવાનું. તો તમને ના જઈને બતાવું. અત્યારે આ બધું હેકલીને મૂકી દઉં. અત્યારે વાગવામાં થઈ જશે 6. તો આ હેકલીને મૂકી દઉં પછી તમને મળું. તો મિત્રો અહીં જરી આપણી ડોલસી આવી ગઈ. લીંબુડીમાં એકમાં પાણી નાખ્યું. હવે આ જવા દેવાનું છે જમરૂખડીમાં. આ ભરી લીધીશ આપણી ડોલસી. હવે જઈ જમરૂખડીને પાણી નાખવા. હજુ અહીંયા છે આપણી જમરૂખડી ને બતાવું. અહીં જોઉં બકરા ખાઈ જાય નહીં હાટો આ ઝાડ આડી કરીશ એટલે બકરા પાના ન ખાઈ. આ જો નકર તોડી નાખે. પાણી નાખી દે આને ફટાફટ. હજી કાલે જ નાખ્યું હતું. કાયમી નાખવાનું છે પાણી આને. હવે ભાઈ આપણે બીજી વેલ પાઈ આવી ગયા. જો આ શું છે એ ખબર નથી પણ આને પાણી નાખવાનું જ છે આપણે. એક કાલે જ મેં હજી ખામણું બનાવ્યું છે અહીંયા. હજુ તો આને પાણી નાખી દીધું. તો ભાઈ આ આવી ગયો આપણો પોપિયો. તો હવે એમાં એક ડોલસી પાણી નાખી દઈએ. આ જો આ મીંદડીઓ પોપિયો તોડ નાખ્યો એટલે આવી રીતનું બાંધવું પડ્યું લાકડું. આમાં એક ડોલસી પાણી નખાઈ જ ગયું. આ જો પોપિયો તો મસ્ત હતો પણ મીંદડીઓ અહીંથી તોડી નાખ્યો. તેમાં લાકડું બાંધ્યું એને એક ડોલસી નાખી દીધું. તો મિત્રો આવી ગયા આપણે તુલસી માતા. આવે આમાં એક ડોલસી નાખવાનું છે કેમ કે આના ભેગી કારેલી છે. આ જો કારેલા તમે પેલા આમાં એક ડોલસી પાણી નાખી દઈએ. બધી બહાર નીકળી જશે. હજુ દેખાય નહીં કેમ કે આમાં બધો ઘૂસડો છે એટલે. ને હવે સેલામાં સેલી રહીશ નારેલી તો એને 2 ડોલસી નાખવાની છે. તો ભાઈ આ છે આપણી 3 નારેલી. એક તો હજી બરાબર નીકળી નથી. આ જો બળતી જાય. આ 2 મસ્તની નીકળી ગઈ. તો આને હવે 2 ડોલસી પાણી નાખી દઈએ. હા જો તો મિત્રો આ છે સેલી ડોલસી. આ જો આ છે સેલી ડોલસી. હવે પતી ગયું. બધા જ ઝાડવાને પાણી પાઈ દીધું. ને આ આપણા ઓલા સાણા એ બાજુમાં રીંગણી. સાણા હમણાં જ થાપેલા છે. પાછા નથી થાપ્યા. વારો હતો વાહિંદાનો તો એ થાપેલા છે આવડા. ને તમને વેલડ પર બતાડું. તો મિત્રો આ છે આપણી વેલડ. હજી દાણા બરાબર આવ્યા નથી. આ જો હજી કાશી છે. આમાં દાણા બરાબર આવ્યા નથી. આવી ગયા લાગે લગભગ. આ છે ભાઈ ધાણા જે મોટા મોટા થઈ ગયા. આ જો અત્યારે મોબાઈલમાં વિડીયોમાં ક્વોલિટી પર સારી આવે. આ તમને મેથી લાગતી. આ મેથી નથી, આ રસકો છે. બાકી ઓલા લહણના ક્યારા. આમાં ડુંગળીનો રોપ સાટવાનો હોય કે પછી સાટી દીધો હોય કે આ ક્યારેય ડુંગળીનો જ કરવાનો છે. તો મિત્રો આજનું કામ આપણું પૂરું થઈ ગયું. જોકે ઝાડવાને પાણી દેવાનું હતું એ આપણે કાયમી ચાલુ કર્યું. નારંગીને તો કાયમી દેવું અમે જરી. હવે આપણે આપણું ડોલસું લઈને જઈએ હવે ઘરે. એકલો ગાડી લઈને આવ્યો હતો ને અત્યારે કોઈ નથી એટલે અવાજ પણ વધારે નીકળે છે અને વોઇસ પણ ક્લિયર આવે. તો મિત્રો કાલે થઈ જશે 2025 એટલે કે 1/1/2025. તો કાલે જ આપણો વિડીયો આવીએ 5 વાગે કેમ કે હવે ટાઈમિંગ બધું ચેન્જ કરી નાખવાનું છે નવા વર્ષનું. ને 2025માં જ ડાયરેક્ટ હવે બ્લોગ મૂકો છે એટલે કે કાલે આજ છે 31 કે દીવમાં બંધ છે. અત્યારે તો વાતાવરણ મસ્ત છે. હજુ ને ભાઈ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરતા એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલોમાં.
લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો એટલે હું કાંઈક બીજો બ્લોગ બનાવવા જાઉં. અને 70થી વ્યૂઝ નથી વધતા એટલે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું રાખો. અત્યારે હવે જવાનું છે ઘરે. તો મળીએ તમને આવા નવા બ્લોગમાં ને નવા વરના બધાને રામ રામ. તો કે આપણે તો હવે બ્લોગનો ટાઈમ ને બધું ચેન્જ કરવાનું છે. કાલથી 5 વાગે રોંઢેકના બ્લોગ આવીએ અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.